હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. આજની રેસીપી શિયાળાને અનુરૂપ છે અને આજે મેં મુઠિયા બનાવ્યા છે, જે મેં વટાણા અને પાલકમાંથી બનાવ્યા છે. સાથે મેં બાજરાનું પણ કોમ્બિનેશન કર્યું છે. રેસીપી એકદમ સરળ છે અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. તો આજે શિયાળાને અનુરૂપ એવી ઓછા તેલમાંથી એકદમ સરસ એવી રેસીપી આપણે જોઈએ. ઘઉં બાજરાના લોટની સાથે મેં ભાતનો પણ ઉપયોગ કર્યો છે. સાથે વટાણા અને પાલકના કારણે આ મુઠિયા ફાઈબરવાળા હોવાથી ઘણા બધા સોફ્ટ પણ બને છે. વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક અને શેર કરજો. તો આજે વધેલા ભાતમાંથી એક શિયાળાને અનુરૂપ એક સરસ એવી આપણે ઓછા તેલવાળી રેસીપી તૈયાર કરશું. તો એક વાટકો છે નાનો, એ ભાત છે, ઠંડા ભાત છે સવારના, એ લઈ લેશું. તો શિયાળો છે અને વટાણા પણ મળે છે, તો મેં વટાણા છે એને ઉભરો લઈ અને બાફી લીધા છે. 1 કપ છે અને વજનમાં જુઓ તો 100 ગ્રામ જેટલા છે. તો એને થોડા બાફેલા છે એટલે આ રીતે થોડા પ્રેસ કરી અને થોડા મેશ કરી નાખશું, અધકચરા કરી લેશું. અને એક મોટો કટોરો, અને વજનમાં જુઓ તો તમે 150 ગ્રામ છે એ પાલક છે અને મેં ધોઈ અને એને સમારી છે. 3 તીખા મરચાં અને 6 કળી લસણને આ રીતે મેં વાટી લીધા છે. તો 1 મોટી ચમચી લસણ અને લીલા મરચાં છે. 1/4 ચમચી હળદર, નાની ચમચી લાલ મરચું પાવડર, નાની ચમચી ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી જીરું, હિંગ, 1 મોટી ચમચી તલ, 1 નાની ચમચી ખાંડ, 1/4 ચમચી સબ્જી મસાલો. હજી આપણે આમાં લોટ ઉમેરવાનો છે એટલે એ પ્રમાણે અત્યારે અંદાજે મીઠું નાખું છું. તો 1 નાની ચમચી છે મીઠું છે, 1 ચમચી તેલ, 1/4 ચમચી ખાવાનો સોડા બાય કાર્બ, અડધા લીંબુનો રસ. સોડા ઉપર જ નાખશું જેથી સોડા એક્ટિવેટ થઈ જાય. તો મસાલા અને ભાત બધું બરાબર પહેલાં મિક્સ કરી લઈએ. એક કપ છે એ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ છે, અડધો કપ છે બાજરાનો લોટ. તો બધું પોચા હાથે બરાબર મિક્સ કરી લેશું. તો બાઇન્ડિંગ આવી જાય છે, પાણીની વધારે જરૂર નહીં પડે. આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરશું. જુઓ તો બાઇન્ડિંગ સરસ આવી જાય છે આ રીતનું. તો આપણે ગેસ ચાલુ કરશું અને આ રીતની ભાતની ચાળણી મૂકી છે અને આપણે એને બાફી લેવાના છે. તો ગેસની ફ્લેમ ધીમી રાખી પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે વાળીને મૂકી દેવાના છે. તો આ રીતના આપણે વાળી લેશું. હા, તો એક લાઈન થઈ ગઈ છે. હવે આપણે ઉપર તેલથી એને ગ્રીસ કરી લેશું જેથી એકબીજા છે એ ચોટે નહીં. આ રીતે. અને પછી આપણે ઉપર બીજું એની લેયર કરી લેશું આ રીતે. તો આ રીતે આપણા પાલકને વટાણાના મુઠિયા પણ વળી ગયા છે અને પાણી ઉકળવા માંડ્યું છે. તો હવે આપણે બંધ કરી ગેસની ફૂલ ફ્લેમ પર એને 15 મિનિટ થવા દઈએ. 15 મિનિટ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ ધીમી કરશું અને ખોલી લેશું. આપણે જોઈ લઈએ ચડી ગયા છે કે નહીં. તો ચપ્પુ એકદમ ક્લીન આવે છે, સરસ ચડી ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને બહાર લઈ લઈશું. તો મુઠિયા કાઢ્યા અને 5 મિનિટ જેવું થઈ ગયું છે. આ રીતે મૂક્યું એટલે વરાળ ઝડપથી નીકળી જાય. તો તમે આને એઝ ઇટ ઇઝ પણ ખાઈ શકો છો. એકદમ સરસ મુલાયમ બને છે, તમે જુઓ તો. અને તમે આને એક વઘાર પણ કરી શકશો. આમાં હું કટકા નથી કરતી, તમને કટકા કરવાની જરૂર લાગે તો તમે ચોક્કસથી કરી શકો છો. તો આપણે એક સરસ નાનો એવો વઘાર કરીએ. તો એક પેન મૂકી દીધું છે, 1 ચમચી તેલ નાખશું ને તેલને થવા દઈશું. 1 નાની ચમચી રાઈ, નાની ચમચી જીરું, મીઠા લીમડાના પાન. એકદમ સિમ્પલ વઘાર કરશું. આ રીતે મેં થોડા મુઠિયા રાખી દીધા છે. 1 નાની ચમચી તલ, એકવાર હલાવી લેશું. થોડી હિંગ,
અને આપણે મુઠિયા એડ કરી દઈશું. તો વઘારને એકદમ મિક્સ કરી દઈશું. તમારે કોઈ બીજો મસાલો નાખવો હોય તો તમે નાખી શકો છો. તો 1 મિનિટ જેવું થયું છે અને આપણા પાલક અને વટાણાના એકદમ હેલ્ધી અને સિમ્પલ મસાલાવાળા મુઠિયા બનીને તૈયાર છે. ઉપરથી દાણા ભાજી એડ કરશું અને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ.